નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હાલ વડાપ્રધાનને લઈને એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે। પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાનની મુસીબતો ઓછી થવાના સંકેતો દેખાઈ રહ્યા નથી। હવે તોશાખાના કેસમાં ઇમરાન ખાનને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત મળી નથી। સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનની અરજી પરત કરી દીધી છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો ઇમરાન ખાનના તોશાખાના કેસમાં પોતાના જેલની સજા રદ કરવાની માંગ કરી હતી। જો કે હાલમાં સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાનને રાહત આપવાનો ઇનકાર કરી દીધો છે। ઉલ્લેખનીય છે કે ઇમરાન ખાનની વતી તેમના વકીલ તલીબ તોશાએ પાકિસ્તાનના બંધારણની કલમ 185 હેઠળ સજા રદ કરવાની અપીલ કરી હતી। જી હા મિત્રો, તેના પર સુપ્રીમ કોર્ટના રજિસ્ટ્રાર ઓફિસે શનિવારે અરજી પરત કરી હતી। અરજીમાં 11 ડિસેમ્બર 2023ના રોજ ઇસ્લામાબાદ હાઈકોર્ટના નિર્ણયને પડકારવામાં આવ્યો હતો। ઇસ્લામાબાદ હાઈકોર્ટે પણ ઇમરાન ખાનની સજા માફ કરવા માટે અપીલ કરી હતી। હાઈકોર્ટ પણ અરજી ફગાવી દીધી હતી। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઇમરાન ખાનને પણ સરકારી તિજોરીમાંથી ભેટો વેચવાનો આરોપ હતો। ઇમરાન ખાનને આ ભેટ તેમના વિદેશ પ્રવાસ દરમિયાન મળી હતી। આ કેસ તોશાખાના કેસમાં ઇમરાન ખાનને 5 ઓગસ્ટે 3 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।